ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિજાપુરનો રજત જયંતિ મહોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આ વર્ષે આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે વિજાપુર ખાતે સરદાર પટેલ ક્રેડિટ સોસાયટીની રજત જયંતિ ઉજવી રહ્યા છે। વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આ વર્ષે ઉજવી રહ્યા છીએ અને કોઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડની થીમ સાથે 2025નું આ વર્ષ પણ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે પણ ઉજવાઈ રહ્યું છે। કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના 25 વર્ષની ઉજવણી પણ એક જ વર્ષે એટલે કે આ જ વર્ષે થઈ રહી છે, તે શુભ સંયોગ છે। હું સૌ સભાસદોને આ સિલ્વર જ્યુબિલીની ઉજવણી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે 3 લાખ રૂપિયાના અમારા ભંડોળથી અમે 65 કરોડ રૂપિયાના ભંડોળ સુધી પહોંચાડ્યું છે। અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ જે લોકોના ધ્યાન પણ ન હોય એવી પ્રકારની સેવાકીય સંસ્થાઓ અને સેવા પ્રકારની અમે કાર્યક્રમો ગોઠવ્યા। અમે બેંક તમારે આંગણે એવો એક નવો કાર્યક્રમ લોકોને આપ્યો। અમારા બેંકના કર્મચારીઓ લોકોના ઘર સુધી, લોકોના ધંધા સુધી અને લોકોને જ્યાં બેસાવો ત્યાં સુધી પોતાની પહોંચ ઊભી કરીને અમારી બેંકને સમૃદ્ધ બનાવી।